સીતારામ આજ તો અશ્વિનબેન ઘેર મહેમાન ગતિ જવાનું છે યાર. અલા રુદ્ર, અશ્વિનભાઈ આપણા ઘેર આયા હતા ખરા? ના એ નતા આયા. તો પછી એવું કરવા જવું પડે યાર. અલા જવું પડે આપણે યાર. તમે જે આવશું એવું કરો છો, આપણે એમના જેવા થવાય ખરા યાર? વાત કરો એવું. તમે તો પહેલી વાર આવો. તો પછી તારે સારું હેડો તારે જતા આવીએ. હા હેડો તારે. આપણે આયા છું તો સી બરોબર. હા. તો રોટલા બોટલાનું સેટિંગ કરાવજો. અરે મારો દિલ જીગરી ભાઈબંધ છે. રોટલા ને બોટલા લાડવા ને પૂરીઓ ને ભજીયા ને બધું બનાવશે ખાવા યાર. તમે હું કા ચિંતા કરો છો? લાડવા બનાવશે ને? ઓવા ઓવા. બસ તાર ઘરે ખાવા હ. રુદ્ર તું ચેલા લાડવા ખાઈશ? એ આ તો 70 મારા. અલ્યા એક ધટલા મહેમાન ચોથી વળ્યા છે હવે ઉપાધિ કરી અમે પાછા ભોલું રામ તળિયા ઝાપટ કરી નાખશે મને લાગે મારા ઘરનું તો ઘેર કોઈ છે નહીં અને ચોથી આવી જાય કે ધરતું વગર ના ભોલું રામ એ આવો એ આવો રોમ રોમ. મહેમાન હારા છે છે ગમના છે પાટણના છે આપણા પાડોશી છે યાર. અને તમે મને ના ઓળખો યાર. બોલું રામ. ભોલું રામ યાર તમે શું કરવું આ તારી યાર. તાણે આ મહેમાન લાયા ભલે લાયા હા. પણ આમ મારી વાતો પર શરીર બળી ઉતાર રાખો હમણાં શરીર થોડું મારે ઉતારવું નહીં ભાઈ. જમ ના મને તો શરીર મજા આવી જાય. પણ મહેમાનો અંદર તમે યાર મહેમાન ગતિ કરી યાર તમે ક્યાં થઈ ગયા લાડવા તો જેવા? યાર મહેમાન છો કોણ છો યાર? જમ આવકારો હાલતા નહીં, ચા પાણી કશું બોલતા નહીં યાર. લે મહેમાન શાંતિ રાખો યાર તમે તો કોક દાડા તમારું તો મોન છે પણ આ ભૂલું નથી મહિને આવું બધા કરવાનું બેહવા વ્યવસ્થા કરો, ચા પાણી લે ભાઈ. બનાવો. ચા તો લાવી યાર, યાર નવા મહેમાન શાંતિ માટે. રાખે તું લે ભોલુરામ તમે કોઈ સંસ્કાર આલે જ નહીં યાર અને આ તો અંગા નેનું છોકરું કહેવાય યાર. એટલે યાર કેન બધું કહે લે તો. પણ મને યાર કે છે એ તો કહે યાર. એ તો હવે ખોટું ન લગાડવાનું હોય યાર. તમે યાર લાડવા ખાઈ કે લાડવા જેવા થઈ ગયા છોકરા જો અશ્વિન, લાડવા તો મારે ખાવા જ પડશે યાર. એમને મારે ચાલશે નહીં યાર. એટલે આ તો ઘેર કોઈ છે નહીં વાપરો મારી વાત તો કશો હોતો નહીં, હું રસોઈ બનાવી નાખું. લે રુદ્ર. લાડવા, પૂરીઓ, દાળ, ભાત, શાક બધું બનાવી નાખું. અમને આવડે છે બનાવતે તો આપણો હતા હું હે આ ખાઈ તો જો. ખાધેલું તે લે રોધીમભાઈ ખાઈ ના જાય અંદર ભાઈ આ બીજા મહેમાન ને હું ખવડાવું મારે એ તો તમારે વાર રાખવી પડશે. વરે રાખવી પડશે મારે હા. તો તું કોમનો છે કે ફરજ હતો અલા હું તો ભોલુરામ, જઈશ. હા. આ તમારા મહેમાન છે યાર, કોણ છે યાર? મહેમાન તો અમારો કલેજો છે યાર. તમારો આવો કલેજો તમારા ભાઈબંધ ઓ યાર. યાર. બેહવાની વ્યવસ્થા કરતા નહીં, ઉભા રહે પગ દુખવા માંડે આ મારું તો તો યાર. કશો હોતો નહીં. અલા અશ્વિન બેહવાન તો ક્યાં યાર? અલ્યા એક મહેમાન તો ખાટલો ભાગીને જ્યાં છે ને ભૂલુડા બેહાડો છે ને જો ખુરશી આવી તો ખુરશી ભાગી રાખજે કોમ કરો એટલે કઈ ખેતરમાં આખા ફેરવી અને કંટાળી જતા રહે એક કોમ કરો મહેમાન ફેરવા હેલો મહેમાન ફરવા હા હેડો. હો પછી બેસજો ને બેહવાનું જ છે ને બે તો પેટ વધારે તમે યાર. ના ના થોડું કસરત થઈ જાય. હેડો તો મારે થોડી ભૂખે હા વધારે આ તો લાગે એવા યાર. ફેરવવા છે ને તપેલા ખાલી કરી નાખવા બધા એટલે ભૂલુરામ હા. હોભળો મારી વાત હા. આ જો મમા આ એક મહેમાન આવ્યા હતા અને ખાટલો ભાજી નાખ્યો બરાબર એટલે તમે મને બેહવાન નહીં કહેતા ના ના યાર? એવું નહીં તો તમે આયા છે ખેતરનો એડા બેડા આપણે કેવું આવે તો હા, તે જુઓ. હેડો જોઈએ છીએ. એને કોઈ વાંધો નહીં યાર. હા તાર ભાઈ હેડો હા તો હેડો. ખેતરમાં ફરો ઘડીક વાર હા ફરીએ તો પછી આવીએ બેહવું જ છે થોડી ને ભૂખ ભૂખે મને ઘણી લાગે આ યાર. ફોજ બધ ઉતરી જાય ના તમારે ના ના ફોટ તો ના ઉતારું કદી. કેમ ઉતારતો ઈશ. શું એડા તો હારા કે મારા બેટા તારા? કેવો આવે છે એડા બેડા હારા થયા છે ને હા જબરા કે મારા બેટા. હા એડા તારા કોઈ આવતું છે તો મહિને મહિને આવવાનું યાર ભલું રામ એવું કોઈ નહીં મહિને મહિને તો નો એટલે અવાય. થોડી મજૂરી કરાવું ખબર પડે તમારે તો તમારો હો. હા બધું આપણું જ છે ને મહેમાન. હા આપણું જ છે હા હા અરે અશ્વિનભાઈ તમે આવો મહેમાન છે ગામના. અલા ભોલુરામ. હા એ આવો મહેમાન. મજામાં છો? અલા છોટું તું. અલા મારો બેટો જોરદાર થઈ ગયો. કેવું લાગે છોટું જો બસ આ ટ્રેક્ટરે પલવ માર્યું તું એરંડા છે હા તે જોવા આવ્યો તો કેવું માર્યું ટ્રેક્ટર વાળાએ પલવ કીધું. જોયું બરાબર જેવું શેર કર્યું છે હા બરોબર જ છે. વેટ નહીં વાળી ને મહેમાનનું ઘેર આપણા ઘેર જમવાનું રાખો તાર. ના ના આવ્યો નહીં જમવાનું તો યાર. અશ્વિનભાઈ ઘેર રોટલા બનાયા, લાડવા બનાયા છે ને. લે, ભલું રામ, ખાવાનું છે. મારી વાત તો આપણો યાર કોક દાડો તો ખો મહેમાન ને ના 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 મારે તો તમારે ઘેર જ આ તો ખાવાનું છે યાર. અશ્વિનભાઈના ઘેર ખાજો હા. મહેમાન અને ચા પાણી કરવા લાવજો હા તાર ચા પાણી કરવાય. બરોબર. હા. આ છોટું તો ખા છોટું જો હા. છોટું તાજું મારી ખાજો. વાત આપણો હા આ ભલું રામ આ તમારે તો ખાધું હોત તો સારું નતું તે સારું છે તું તમે પણ હવે ભાઈ તો મારા તો ખાય ભોલુરામ છે યાર મારું ભાડે ગયા આખો દાડો સારું તમે ખવડાવો ભોલુરામ ને ઈચ્છા તો હા. માં કે ચા પાણી કરવા અમને લાવજો ઓયો બોલો. ચા પીવડા લઈ જવા તો લઈ જજો હો. હા ખાટલામાં બેહતે ને કે ભોય ઊંઘવા દાડો આવશે મારે ઊંઘવું પડશે તારા હું ઊંઘું છું ને તમારે કોઈક બોનું કાઢવું પડશે એ તમારે જોવાનું મારી સમસ્યા નહીં પણ મારે તો બહાર જવાનું છે ને તમે મહેમાન તમે ખાઈને તો બેજો હું આવું પછી તમને લઈ જઈએ તો. હા તો કશો હતો નહીં. એટલે આપણે ચાનું કીધું છે મહેમાને ચા તો હા, પીવડાવો પણ યાર લઈ તમે. જવું હમણાં તમે એક બાજુ મહેમાને ચાનું કોણ પાય મહેમાને ખાવાનો ટાઈમ થયો હોય તમે લઈને આવો તારે હું આવું. શું? તમે ના, જબરા છો. હું આવું, આવું. આ તમે કોઈ એરંડા બારા તો લાલભાઈ ના એરંડા એટલે કહેવાય. આ બાજુ કે કરું તમે જો આમ જોજો કા તો લાલભાઈ ના છે યાર આ લાલભાઈ તમારે કેવું પડે કે આ ના બાજુ- હતા. આજુ આપણે નેના એરંડા શું વાર છે માળ બેહવાની તારે હેડો હજુ ફેરવાનું ઘણું બાકી છે
તું ખેતર તો જોવો યાર આપણું આમ. પેલા કાળીમાં વાળા ખેતરે જવું છે એટલે બધે જ જઈએ તમે હેડવાન ચાલુ રાખો ને ફટાફટ આમ. આ અશ્વિન ને કોઈ આવડે ઈશ્વિન ને કોઈ એડા વાતા આવડે એક નેનું અને એક મોટું મારું બીજું કે મને એડા વાયા આ એડા એને વાવતા આવડે ના આ લાલો ભોડાળો ઈ નહીં કે એડા વાવતા તો આવડતું નહીં અને કે મેં એડા વાયા ભા અમારા ખેતરમાં આવજે મારો બેટો દિવાળી તો જતી રહી અને હવે શું આવશે ઉત્તરાયણ આવશે આમ એવું ખેતર તો સારું છે ને. જોરદાર છે અશ્વિન, હો. આવો મહેમાન આવો અશ્વિન બોલો ભા શું છે બસ ક્યાં ખાલી રખડા દયા. કાનો ખેતરમાં ફરફર કરો ઓટા મારો રાતે પણ ફરતું તું ને. એ તો એડા બાજુ આવ્યો તો હું એડા જોવા આવ્યો તો તું યાર કોઈ કોમ બોમ કરતો નહીં આ ભાઈ આખો દા એડિયા જોતો કોણ? કરે છે. આ બાજુ તો નેના એડા પણ આ બાજુ નજર મારી ને તો ખાસા આ મોટા મહેમાન એડા આયા છે, હમણાં ફોન તો કરી યાર. એક જ મહેમાન લેખાડા હા આવો તારે ભોલુરામ. શું? હા આવો મહેમાન એ આવો. હા અમને ઓળખે નહીં એ ભોલુરામ ના મહેમાન છે એટલે આપણે ભોલુરામ મહેમાન જ આપણા કહેવાય નહીં યાર. તમારા તારા બાપ- તમારા બાપનો આમનો બાબલો આવો આવ. આવો રુદ્ર છે ઓળખે છે રુદ્ર, તું રુદ્ર. ક્યાંથી ઓળખ્યા હજુ જોયા સાત ને બોલો ખણખણ કરવા આ હું કહું કહું પણ આ તું કઈ બિયારણ આવે હે? તારો કોઈ કોમ છે ઓવે, મારે એડા થતા નહીં મારા નેન એડા થાય બચ્ચા એટલે તું આખો દા ડમ કરે પોણી સારી રીતે વાળતું નહીં તો એડા થાય યાર. પણ મેં ભાગ્યત રાખેલો અશ્વિન તારા ભાગ્યો તારા જેવો જ છે. હવે એક વીઘા ખેતરમાં તારા ભાગ્ય શું કશું આવે તો ભાગ્યો આવે કે યાર. પણ તો એક વીઘા તો હતો ખરી ને મારા તારા ભાગ્યો હમણાં મારે આવી શું કહેતો ખબર હા કે મારે તો ભોગ લાગ્યા ગયો આના તો હું ભાગ્યા તરીકે રહ્યો કોઈ કરતો નહીં કોઈ રખડતું ફરે આખો દાડો કે આ કરજે પેલું કરજે અને તો પૈસા ભર્યા પાણી ના તે ભલે હું મારા જે ગમે તે કરતો પણ એના હું બધું આલું શું હાલે બોર બધું કરીને તો હા, આલ્યું મારા એને. એડા જો તું પેલા જોજે તું અને તારા એડા જોજે ખબર પડે. હા એ તો દેખાય જ છે ને આ બે જોડે જોડે ખેતર નહીં તો જો અહીંયા નેના આપણે અશ્વિન આ બાજુ મોટા હ તું અહીંયા ચોપલાજી કર નહીં યાર રહેવા દે તારા હા, એડા થવાના જ નહીં અમે હા, તો વેડ. કશું નહીં થાય તારું જા. એડાનું મેલ હવે પથ્થર અને શું કરવાનું ક્યાં હું કહું મહેમાનને તો અમારા ઘેર ખાવા બોલાવો મહેમાન તારા ઘેર લઈ જવા છે હા મહેમાન આવે ને અલ્યા, મારા મહેમાને ભલુરામ, મેં દાળ ભાત શાક પૂરી મોહનથાળ બધું બનાવીને મેકલ્યું 3 પ્રકારની મીઠાઈ લાવ્યો પણ થોડું ઓછું રાખ નહીં આટલું બધું કીધા વગર આ મહેમાન કેવા હતા મહેમાન. જોતો ખરી તું મહેમાન હું જોતું એટલે તો કહું ભલુરામ જાઓ હમણાં ઘેર. ના 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 હડો હડો ચમ તમારે ઘેર ખાઈને પછી જવું આ એમાં તમે યાર મારા ઘરનું કુક દાવે મહેમાન ગતિ કરો યાર. ફેટી ખાઈશું એના ઘેર કારણ આ તો હગો છે કોઈ જીવ તો નહીં યાર. આજે કશો વાંધો નહીં એના ઘેર ફેટી ખાઈશું મામા તમે તો આવો ખાવા અલ્યા બધા મહેમાન કરે ખાવા બનાવ્યું છે ને ઘેર મસ્ત બનાવ્યું હે મસ્ત બનાવ્યું મસ્ત લઈ જવા છે કાજુનું શાક જા, જા, બનાવ્યું ભલુરા, જા. તું લઈ જા મહેમાન તાર જા. હું તો તારા ઘા ખાઈ જઉં ભાઈ અબા હા હું અશ્વિનબેન ઘેર ખાઈને પછી તારા ઘેર ખાવા આવું એવું હે અને મોહનથાળ બનાવ્યો છે ને ઓહો ઓહો હા અલ્યા આ હાથી શું કરશે મને લાગે આ બબે બાજુ ખાવાનું આ પેટ છે કે પટારો કે ખબર નહીં પડતી મને ખટારો હે એટલે ખટારા નાખે હવે ભપક છે તું યાર આવું ખટારો કે ખબર નહીં પડતી તને એવું બે બાજુ ખાસ ખટારા જેવા લાગે છે તો પછી બે બાજુ પણ તમે યાર ભલુરામ બે બાજુ ખાવાનું એવું ના ચાલે એક કામ કરો તમે આ ભાત તો ખાઈ ના આવો ના તમારે ઘરે ખાવું છે ને આપણે તો મારે પેટ ભરીને ખાવાનું છે યાર એટલે બંધ થઈ જા તું લે આપા હા. તું તાર લઈ જા હું લઈ ના, જાઉં. ના, તું લઈ હું લઈ જાઓ. જાઉં. ના તમે તમારે જો ઘેર- અરે તમારે ઘેર ખાઈને પછી લે જઈ મોઢા જા. પર છો બે બાજુ અરે કોઈ ના ખાવાનું થાય યાર. મને પેટ તો શું મારું યાર લે તમે એટલા હું ખેતરમાં ફરવાના આવો છો ના, ના, કરવા માટે તમે ના, ના, તમે યાર, ખાવાનું કરો હારું હારું અશ્વિન તું તારા ઘેર લઈ જા મહેમાન ના તમે તાર નહીં લઈ જવા ના તું પહેલા તું તારા ઘેર ખવડાવી દે ધપેડીને પછી હું લઈ જાઉં કપડી જો મહેમાન જોઈ ના ના ગભરાવ તો નહીં હું તું કામનો ફેક કરતો તો હા રે હું ગામમાં છું હેડ. મહેમાન આપણે તો આ તમે તો યાર એકલા એડા ને બેડા બધા બધા બાજુ કરે ભલુરામ જાય, હવે તો કોમ ભૂલાઈ લાગ્યો, ગયા ભલુરામ. છે. હાલ ખવડાવજો તો જા. હારું, જા. હો જા તારા કોમ નહીં હેડો હેડો મહેમાન આપણા ઘેર ખાજો લે ભલુરામ હા જો આપણે ઘેર આયા બરોબર હવે ખાટલો ભાગી ગયો આપણો મારી વાત અને આ ખુરશી બેહો શાંતિથી હા હો આ ખાટલો હવે એકલો બીજા મંગા છે આવશે ખાટલા હા હા કશો બેહો તમે તાર ખુરશી ધીમે ધીમે બેસજો પાયા હા, ધીમે ધીમે બેઠો પણ ફાવે છે ને અંદર બેહવું ફાવે છે ને મહેમાન ને બિહાર મને તો બિહારશો હે તમને બેહાડો યાર ચો ગાડી બિહારશો બેહી જો તારે કોથો પથરો બેહો તમે તાર કોથળા મહેમાન. બેહવાના મને? પણ ખાટલા નહીં મહેમાન હવે મારું પેલો ખાટલો તૂટી ગયેલો છે તમે 4-5 ખાટલા રાખવા પડે ને યાર ભલુરામનો ભોય બેહાડે હારા ના લાગે આપણે શરીર તો જોવો યાર એમને ખુરશી બરાબર છે, તમે નહીં બેહી શકતા. કોઈ બિહારવાળા મહેમાન છીએ માફ કરજો બાબા બેહો ને હા, બેહો તમે બેહી તાર. જઈએ તાર. હા, શું જોજો. કરી તાર? ખોટું ના લગાડતા મહેમાન આ મારે સગવડ નહીં યાર એ તો મહેમાન સમજે એ તો થોડું ઘણું આ ભોલુરામને કીધું હોય, ખબર હોત ને બે લા રુદ્રવા તું તાર કે ખાટલો નહીં હોય તો હું આવો જ નહીં યાર
હવે કોણ કરો તમારે ખાવા પીવાનું છે ને હવે ખાવાનું ભૂખ આ તો હું ખાવા બાવાનું બનાવરાવું હવે બનાવો તાર. હો બોલું રામ હા. હવે બેહો શાંતિ આરામ કરો હા થાચા નહીં પા ખેતરમાં ના ના આ તો ખેતર જોયું ને કેવું છે જબરું છે સેતર તો વાવે તો સારું છે ને લીલું હારું સમ હારું જેવું છે. લીલું સમ જેવું આવે તારે. હા મહિને મહિને આવતા નહીં પાછા આમ હારું હેડો હું આવું ખાવાનું બનાવી હવે તું ખાવાની ચો વાત કરે છે પેલા બેહવાની વાત કરે ખાવાની વાત કર પેલા અહીંયા તો લાડવા ઠોકવાના હોય લાજ આવે ભૂખ તો જબર લાગી છે હા તે પેલો અશ્વિન બનાવે છે ને આપણે ટપડી લઈએ લેવું ઓવા હું તો જો 10 લાડવા ખાઈશ. મેં 70 ના ખાશે તો પછી 70 ખાશે ઓવા આ તમે હું આમ જોયે ને ના તારે આપણે જેવું થવાનું. ઓવા તો પછી આ શિયાળો આવે ને બૈરા લોહી પીવે અમારું શિયાળો લાકડા લેતા લઈને આયા લો એટલે કોઈ મહેમાન લાગે છે ગોમના છે કોઈ ખબર પડતી નહીં. જો હોય ને હેડો આપણે આવકારો તો આપવો પડે. ના રાહુલ ઓછો પીકા યાર એટલે આ ચો પીધો છે આ તો ના લાકડા બાકડા કોદાળો હાથમાં લઈને તા આગળ પીવાનું ઓછું કરી નાખ થોડું યાર મહેમાન આ જા શાંતિ રાખો. મહેમાન છે હા. આબરૂ ના કાઢશો મારી. એવું છે ઓવે સારું આ મહેમાન રોમ રોમ કર હા છે ગોમનો મહેમાન છે. આવો મેં આવો. આ છોટું મેરેજ જો થી આયા. આવો. યો ક્યાં ગોમના છો? પાટણ ના પાટણના છો? ઓવા એવું છે એમ? રાહુલજી તમે મને નહીં ઓળખતા યાર ના યાર સમ આવું કર્યું યાર ખબર નહીં, હું તો ભૂલી જાઉં. આવું ભૂલકું ન રહેવાય યાર હવે કેવું છે, રોટલા ખાઈને આવ્યા છો? રાહુલભાઈ મેં બનાવ રહ્યા છે યાર તમે બનાવ્યા છે? હા એ તો બનાવ રહ્યા છે હાલ પણ તમારે તો રોજ આવતા હશે, મારા તો ચોય મહેમાન. પણ એ વાત સાચી છે પણ હવે બનાવવાનું કીધું છે શું કરવાનું તા મહેમાન હા તે અમારે ઘેર તો તમે કદી રોટલા ખાધા જ નહીં. તમારે જ્યાં ચો રોટલા ખાય યાર ચમ તમે દારૂ પીને ઉકળ્યા પડ્યા હતા તો દારૂ પીએ યાર. એ તો આ મારે જેવો એવું તો પગ તો છે જ. તમારો ઠરતો નહીં એ તો મારા પગમાં થોડી તકલીફ છે ને એટલે થોડો વા આવે છે મને. આ બાનો પગ અને દારૂડિયાનો પગમાં ઘોડે ઘટાડે ફેર ના હવે આજે અશ્વિનભાઈ હવે ભૂલું મેલો નહીં યાર હવે તમે એમને કે ખોટા અશ્વિનભાઈ હા આજે રોટલા મહેમાનના મારા ઘેર થશે. એ ના ચાલે એમ મેં ના કીધું ચા- શું ના ચાલે કે ચાલે પણ રોટલા હું મહેમાનના મારા ઘેર થશે. એટલે પણ હું કઈ ના આવું યાર રાહુલ તમે યાર ભલે આ તમે ના પાડતો હોજે ખવડાવજો, આજના રોટલા મારા. એટલે મારા ઘેર રાખો તો કે ના, મહેમાન મહેમાન હેડો. હા અશ્વિનભાઈ આટલી જીત કરે હેડો અને અમે ઘેર ખાઈ યાર ભૂલું રામ એમના તો જવું છે ઓવે હેડો એ મહેમાન હેડો. એ સુતારામ હેડો અને તમારે રોટલા ખાવા થાય એ આપણે રુદ્ર ઘેર. હેડો લા. ધરીને ખવડાવજો પાછા હા. મારા મહેમાન નહીં યાર એ તો નહીં કેવું પડે, મહેમાન આપણા ઘેરથી ખાઈને જ ના કરશે. ખાવાનું શું બનાવ્યું છે તમે હેડો તો ખરી, આપણે ઓર્ડર આપી દઈએ ઘેર હા. જઈને. હવે ઉભા રહો, હું પેલી રહી ગયો ચાલશે. હેડો ભલે તો આઈને લઈશ પછી. તો ભૂલું રા તમે યાર તો લાડવા ખાઓ કારણ કે એની પાસે કોઈ ખાવાના ફોફા નહીં ભૂલું રા તમે ભૂસે મરી ગયેલા જ છો અને અગિયાર ભૂલું રામ મહેમાન હા આપણી જે મહેમાન ગતિ છે ને ઓવે આવી તો કોઈ ના કરાવે. ના હોય કારણ હા કોઈ મહેમાન આપણને મળે ને ચા બીધા વગર નહીં હેડવા જતા. હા આ તો તમારે ઘેર રોટલા ખાવા આવ્યા હતા ચા શું? હા તમને રોટલા તો ખવડાવવાના જ છે, ઓવે એટલે જ લઈને આવ્યો હું. હા આ આવ્યું આપણું ઘર. હા તો સારું સર બોર બધું સર તમારે આ ઝોપાવાળું, આ ઝોપાવાળું તમારું જ ઘર સારું આપણું જ છે ને. એ ખેતર હા, હેડો તાર. આપણું છે. પેલા ચોપે તો તાળું માર્યું છે યાર ચાવી ક્યાંથી તમારી ચાવી ચાવી મને લાગે વાળમાં પડી રહી લાગે. અલા તમે યાર કેવા ભૂલકા માણસ છો યાર વારમાં ચાવી ફેંકાય યાર એક કામ કરો મહેમાન, બોલો તમે 5 મિનિટ ઉભા રહો, હા. હું ચાવી હા અને તમારું ઓલું કંઈક મીઠાઈ લેતા હું ગળું ખાય એવું. બરોબર બરોબર. લાડવા લાવજો તાર લાડવા લાવું. ઓવા લાડવા લાવું. બુંદીના લાડવા પેલા લાલ હા. બુંદી વાળા આવે ને એ રહ્યા મારા પાસે છૂટાય નહીં હા અને પૈસા અંદર પડ્યા છે. હા મને 100 રૂપિયા આપો તમે. લો તારે લઈ જાઓ હેડો હું લેતો હોઉં ને તમારે તમને આઈને ભાઈ પાછા આપી દઉં. હા ચિંતા ના પપ્પુ બહુ મને મારી દેતા 100 રૂપિયા ના, મારા ના, પૌ હું મારતો જ નહીં. હા મારતા નહીં પણ પપ્પુ યાર આ તો ગોમવાળા ને પેલા અશ્વિન નકામો છે તે મને એવું કહે છે. બરોબર. હા તમે ઓય ઉભા રહો, હા હું લઈને આવું. હો હા, લાડવા જાઓ લાવો લેતો. તમારો લે. હા બુંદી વાળા હો આ બુંદી વાળા લાડવા લઈ હા આવો. લાવજે બુંદી વાળા લેતો આવું. આ મહેમાનને ખબર નહીં પડતી હોય 12 વાગ્યાના ટાઈમે રોટલા ખાવા હેડે આવે છે. અમે તો લાવીએ, અમારી ફરજ છે, પણ એમને ખબર નહીં પડતી કે 12 વાગે કોકના ઘેર રોટલા થઈ ગયેલા હોય
ધણી જે રીતે દોડી પહોંચે. હવે કોની પોચ કોઠલીઓ આવશે આપણે. પોચ થેલી મારે બહુ થઈ ગઈ. મહેમાન જ્યાં તેલ પીવા આપણું કામ થઈ ગયું. અલા બોલું રામ આ તાળું મારેલું હોય. અલા ચાવીને મીઠાઈ લેવા જો છે યાર. પણ દારૂ પીવાની ના આવી ગયો ને. મારું એવું બને ખરા હો મારું. આ દારૂ કોઈ વિશ્વાસ નહીં. 100 રૂપિયા લઈ ગયો એટલે મને ડાઉટ તો થઈ ગયો. તો કલાક થયો હતો. અલા યાર અડધો કલાક થયો તો આપણને તો તડકામાં ઉભા રાખ્યા મારા બટાવા. તાળાની ચાવી લે. તાળું તો અમે ખોલીને અંદર બેહાતી આ તો. દારૂ શું વિશ્વાસ યાર. વિશ્વાસ કર્યો ના કર્યો થાય યાર. હવે હું તો ભૂખ્યો રહ્યો યાર. પૂછો હું ડોહ જોવો નહીં તારા. લાલા હા હું એમ કહું કે આપડા રે અશ્વિન પિંગે મહેમાન આવ્યા હતા. હાલે મેં ચા પાણી નું કીધું તું. હા તો ચા પાણી ના કેવું હેલો તે મહેમાન તમે તો ચા પાણી કરવા ના આયા. અરે રાહુલ ના થયા ખાવા બેઠા હતા યાર. રાહુલ તમે ખોટા આવી ગયા એની જોડે. અને બાર બાજુ 100 રૂપિયા લઈ ગયો તો મીઠાઈ લઈને આવું કે ભૂલી જાઓ. પૈસા પડી ગયા તમારા હોય ગયા અને પી ગયો હશે ચોય પડ્યો હશે. તમે ભૂખ્યા રહ્યા. અરે અમાર તો પેટની તો બળતરા થઈ હતી અમારી. બે બાજુ લબડ્યા. અશ્વિન ના ઘેરથી લબડ્યા અને ઓના ઘેરથી રાહુલ ના ઘેરથી લબડ્યા. હેડ તો આપણા તારા ઘેર આવી ગયા અમે. માર તો પટી ગયું. પતી ગયું માર તો પટી ગયું. હેડો ને ચા પાણી કરો. હેડો ચા પાણી કરવી તો હેડો. હેડો હેડો ભાઈ રોટલાનું કરશું. હેડો રોટલાનું કરવા જઈશું. ઘર ભેગા થઈ જઈએ આપણે. રોટલાનું કરશું. હેડો બિસ્કિટ તો હમા ઘરે. હા તો ચાલશે હેડ. હા તમને જોઈને જ ના પાડે યાર. પેલો અશ્વિને ના પાડી યાર. એવું જ લાગે છો મારું. આ મારું શરીર જોઈ મારા બેટા મને ના પાડે. મેં ચા પાણી કરવા હેડો. તમે પછી આવશો. પછી આવીશું આપણો. હવે હેડો આપડા બજારની અંદર ગોટા બોટા ખાઈ અને જતા રહીએ ઘેર. ભૂખ લાગી ગોટા બોટા હા તે હેડ ખવડાવ તલા તમે ગોટા હેડ. હા મહેમાન આવો તો અમાર ઘેર ચોક્કસ આવજો. આવો ભૂલતા નહીં. આવજો. નકર આપી ટાળ પાછા લોકો તો ખડશે પણ હા. હા કઠિન બટી બધું બનાવવું પડશે. પેલાનું પ્લેટ જોઈ દઉં. આ ભૂખડ. હેડ હેડ હેડ. મારા પાટણની બહે જગતા